સૃષ્ટિ. દાવો શાનો લીધો આપણો? બ્રહ્મ સૃષ્ટિનો, પરમધામની આત્મા. અને દાવો ક્યારે છોડવો નથી આપણે, લાઈફ ટાઈમ. હું બ્રહ્મ સૃષ્ટિ છું, રાજ્યની અંગના છું, પરમધામની આત્મ છું. એ દાવો તો આપણે મૃત્યુ પર્યંત ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં દાવો નથી છોડવો. હવે દાવો લીધો બ્રહ્મ સૃષ્ટિ છું, તો બ્રહ્મ સૃષ્ટિ તરીકે મારું વર્તન બદલાવવું જોઈએ. આ સેકન્ડ સ્ટેપ આપણું આવી જાય કે બ્રહ્મ સૃષ્ટિનો દાવો લીધો તો બ્રહ્મ સૃષ્ટિ તરીકે મારી રહેણી હવે બદલાવી જોઈએ. ને બ્રહ્મ સૃષ્ટિ તરીકે મારું પરમ કર્તવ્ય છે આત્મ પરામોશી સે જાગી. મૂળ મિલામાં બેઠેલી પરાત્મ આપણી જ એ આ માનવ તનમાં આપણને જોઈ રહી છે. કેવી રીતે સમજાય છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ ખેલમાં કેવી રીતે શું આ તન પરમધામ થી આવે છે? આપણા આ પંચભૌતિક તન પરમધામમાં છે ના. પરાતમ જે મૂળ મિલાવમાં બેઠી છે એ મૂળ મિલાવાળી પરાતમ આ સંસાર રૂપી ખેલને જોઈ રહી છે. ક્યાં આગળ? રાજ્યના દિલમાં. રાજ્યએ આ સમગ્ર ખેલ પોતાના દિલમાં લઈ લીધો અને રૂહની નજર રાજ્યના દિલમાં. એવું બને કે થાય? સમજાવું? અહીંયા આગળ થાય એવું? અહીં થાય છે. જો આ મોબાઈલમાં તારે લાઈવ ટેલિકાસ્ટ થઈ રહી છે. આ મોબાઈલ પર કેમેરો ફરશે ને, જોજો હો, તમે એલર્ટ રહેજો. જેવો કેમેરો ફરે ને જેના તરફ જશે ને તરત જ મોઢા પર સ્માઈલ આવી જાય, કપડા સરખા થઈ જાય, આપણે આમ તરત જ એલર્ટ થઈ જઈએ છે. કેમ કે કેમેરો મારા તરફ આવીને મને બધા જોઈ રહ્યા છે. કારણ કે આ ઇન્ટરનેટ પર લાગી ગયું તો આખી દુનિયામાં જોઈ રહી છે. પાછા આ અત્યારે જ્યોત્સનાબેન અને સંજયભાઈ ના ઘરની આ ચર્ચા, મોડાસાની આ ચર્ચા, પારસ સોસાયટીની આખી દુનિયામાં અત્યારે દેખાઈ રહી છે. માત્ર મોડાસા વાળા બેઠા છે એટલા જોઈએ છે એવું નથી. આ લાઈવ થઈ ગયું, આખી દુનિયા જુએ છે. તો જયારે કેમેરો આપણા તરફ આવે તો તરત આપણે એલર્ટ થઈ જઈએ છીએ કે મારા હારા દેખાશે ને. લોકો કહે છે આ કેવા બેઠા છે બેન તો લગર વગર. એટલા આપણે સાવચેત છીએ અહીંયા આગળ. તો રાજ્ય આપણે સામું જોઈ રહ્યા છીએ, થોડા તો સાવચેત થઈ જાઓ. તમે સમજાય છે? જેમ આ કેમેરામાં અત્યારે લાઈવ ચાલી રહ્યું છે ને, એવી રીતે આ સમગ્ર બ્રહ્માંડનો ખેલ લાઈવ ચાલી રહ્યો છે. ક્યાં આગળ? મૂળ મિલાવામાં. ધ્યાનથી સમજજો. સુંદર સરની બહુ જ બારીક વાતો સમજાઈ રહ્યો છું. મેં પહેલા જ કીધું ભાઈ મોડાસામાં મારે કેવી વાત કરવાની છે તો કે નહીં, રાજ્યના દિલની જ વાત કરજો. એટલે મેં સિંગાર જ લીધું. સિંગાર શું છે? રાજ્યના દિલની વાતો. સમજો જરા. આ સમગ્ર બ્રહ્માંડનો ખેલ રાજ્યએ પોતાના દિલમાં લઈ લીધો. જેમ અત્યારે આ ખેલ આ મોબાઈલના માધ્યમથી આખી દુનિયામાં પહોંચી ગયો, એવી રીતે આ બ્રહ્માંડનો ખેલ આમ ને આમ આખો પરમધામ મૂળ મિલાવામાં રાજ્યના દિલ રૂપી પડદા પર દેખાઈ રહ્યો છે. આપણે બધા આની કેપેસિટી એટલી છે કે એ આપણા ચહેરા બતાવી શકે અને આપણા વચન શબ્દોને પહોંચાડી શકે. રાજ્ય જે કેમેરો મૂક્યો છે એની અંદર ત્રીજી એક કેપેસિટી છે, એ આપણા દિલના વિચારો પણ ત્યાં પહોંચાડે છે. સમજાય છે મારી વાત? આ ત્રીજી કેપેસિટી થઈ ગઈ. હવે અહીં આગળ જો આપણને એકબીજાના દિલમાં શું ચાલી રહ્યું છે એની ખબર પડી જાય, સમજાય છે મુજે કહું છું ભાઈ?
અત્યારે આપણને એકબીજાના દિલમાં શું ચાલી રહ્યું છે એની ખબર પડી જાય તો કરો ઈર્ષ્યા, કરો નિંદા, કરો દ્વેષ, કરો અહંકાર, કરો. બીજાને ખબર પડે કે ના પડે? આ તો મોઢે કઈ જુદું બોલે છે અને પાછળ તો મારા વિશે પછી બોલી જુઓ. કોઈના વિશે ખરાબ બોલી શકશું આપણે? કેટલા એલર્ટ થઈ જઈએ આપણે અહીંયા કે ના જઈએ? સમજો હવે આપણા દિલની વાતો અત્યારે મૂલ મિલાવામાં દેખાઈ રહી છે. જે કંઈ વિચારીએ છીએ દિલમાં જે કંઈ છે અત્યારે એ બધું જ મૂલ મિલાવામાં હાઈલાઈટ બ્રેકિંગ ન્યૂઝ ત્યાં ચાલી રહ્યું છે. કોણ જોઈ રહ્યું છે? પરાક્રમ. કોના માધ્યમથી? આતંકના માધ્યમથી. પછી કેવું રાજ્ય ગોઠવણ કરી ખબર? દરેક પરાક્રમને અલગ અલગ તનના માધ્યમથી ખેલ બતાવે. એક પરાક્રમની નજર જોશનાબેન પર છે તો એક પરાક્રમ નજર રમણભાઈ પર છે તો એક પરાક્રમ નજર કે પર છે તો એકની બીજા પર. બધાની નજર અલગ અલગ. એ જો જુદે જુદે હુએ હમ. સાગર ગ્રંથ પ્રકરણ નંબર 3. સાગર ગ્રંથ વાંચજો. આ રેફરન્સ એટલા માટે આપું છું. सागर ग्रंथ प्रकरण नंबर 3. लहरी सुख सागर की लेसी रूहे अर्श या के स्वरूप या को देख सी जो है अरस परस. આ સ્વરૂપ ને પેલું સ્વરૂપ જોઈ રહ્યું છે. હવે જાગવાનું કોને છે? આને કે ત્યાંને? સમજાસાજી વિતકની અંદર માર્કંડેય ઋષિની એક વાર્તા આવે છે. બહુ બધા પ્રવક્તાઓ એને બહુ રુચિપૂર્વક આપણને સમજાવતા હોય છે. રાઈટ? પરામોશીમાં કોણ હતું? ધોબણ કે માર્કંડેય? પરામોશીમાં માર્કંડેય હતા. બની શું ગયા હતા? ધોબણ. તો ભગવાનજી નારાયણ જગાડવા કોને આવ્યા? માર્કંડેય ને કે ધોબણ ને? ધોબણ ને. ભગવાનજી ક્યાં પહોંચ્યા? ધોબણ પાસે. માર્કંડેય તેમના ચરણોમાં બેઠેલા હતા. કથા ખબર છે ને? માર્કંડેય ની વાર્તા તો ખબર છે ને બધાને. માર્કંડેય ક્યાં બેઠા હતા? એમના ચરણોમાં ભાઈ તિલક કરી લો, ત્યાં ઉભા મને પૂજા કરી લેવા દો. તો ઘસરકો મારે એટલા ધોબણ બની ગયા. હે ને? ઘરા પાસો ખાવા ગયા ત્યાં નારાયણજી આવી ગયા. ભિક્ષાંદી અને કે છે કઈ ગતિ ધોબણ. આ તો મારા ઘરની વાતો આવી. ચોકી ગયા, જાગી ગયા. કોણ જાગ્યું? ધોબણ કે માર્કંડેય? બસ મારા સાથીઓ, આટલી તો વાત છે. આ ધોબણ, આ બધી માયાની ધોબણ. મૂળ સ્વરૂપ કયો છે માર્કંડેય? મૂળ મિલાવામાં રાજીના ચરણોમાં. જે અને અહીંયા આગળ કોણ આવી ગયું? નારાયણ આવ્યા હતા. અહીં કોણ આવ્યું? સ્વયં રાજજી પ્રાણનાથજી પોતે અહીંયા આગળ આવ્યા. આવીને એક એક ના ઘેર ઘેર પહોંચીને શું કે છે કે તું આ માયાનું જે તન છે એ તું નથી. તું મારી પરમધામની આત્મ છે, તું મારી બ્રહ્મ સૃષ્ટિ છે, તું મારી અંગના છે. યાદ કર, આપણે ભ્રંગમહોલમાં આપણે બેન ગાતા હતા ને કે કેવી લીલા કરતા હતા, કેવી મસ્તી કરતા હતા આપણે પરમધામની અંદર. એક એક લીલાની વાત સમજાવી દીધી. પરમધામના રાજ્યના સ્વરૂપ અને સિંગારની વાત સમજાવી દીધી. આ દિલમાં જેટલું ઉપજે એ બધું જ પરાત્મના દિલમાં પહોંચે. આ દિલ અને પરાત્મનું દિલ કનેક્ટ છે. કેવું કનેક્ટ ખબર છે? આપણે માને કે અહીંયા સ્વિચ પાડીએ ત્યાં છેલ્લા ઘેર બલ્બ ભરાયેલો હોય, વાયર એટલું લાંબુ કરેલું હોય, તો અહીં સ્વિચ પાડીએ તો ત્યાં બલ્બ કેટલી વારમાં થાય? સેમ ટાઈમ. સેકન્ડ વિલંબ ના જાય. પછી છેક પાવર ત્યાં પહોંચતા પહોંચતા વાર ના લાગે. સમજાય મારી વાત? ના લાગે. એવી રીતે આ દિલમાં કોઈ પણ વાત ઉપજે એ જ ક્ષણે પરાત્મના દિલમાં પહોંચે. હવે અત્યારે આપણા દિલમાં શું ચાલી રહ્યું છે?
એ અહીં નહીં બેસે, એમને ક્યાંક છેટા રમવાની વ્યવસ્થા કરી આપો ધ્યાનથી. અત્યારે આપણા દિલમાં શું ચાલી રહ્યું છે? મારા દિલમાં ચાલી રહ્યું છે કે હું જયંતિ કેવો ધર્મ પ્રચારક, કેવો પ્રવક્તા, મારા જેવું તો કોઈને બોલતા આવડે જ નહીં. સમજાય છે? અમારે પણ દિલમાં ચાલે છે. તમારા દિલમાં એવું આવે છે ને? જ્યાં સુધી આપણા દિલની અંદર આ વાતો ચાલી રહી છે કે હું આ માનવ તન છું, આ નામ છે એ હું છું, ત્યાં સુધી આ નામની મેં ખુદી છે આપણી અંદર. જેવું દિલમાં આવી ગયું કે હું તો બ્રહ્મ સૃષ્ટિ છું, હું તો પરમ નામની આત્મા છું, રાજ્યની અંગના છું, તરત આપણા વ્યવહાર બદલાય બદલાણા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી બદલાણા. કે ખોટું લાગે છે? જંતીડો કઈ જુઓ, સાચી વાત કહું છું ને? એક વાર કોઈ જંતીડો નકામો એટલું બોલો, અને પછી મારા ચહેરાના પછી હાવભાવ જુઓ. જો જંતીડો કહેતા સાથે અંદર મરચો લાગ્યો તો સમજવું કે જંતીડાની મહેખુદી એમ ને એમ ભરી પડી છે. કેતો નહીં હો, નક્કી નહીં હતું યાર. કોઈ વધે જંતીડા, હા બસ ચહેરો બદલાઈ જાય, ખોટું ઘરું પડી જાય. જ્યાં સુધી આ તનની મેખુદી છે ત્યાં સુધી આત્મ પરામોશી તે જાગે. મેખુદી કઈ લેવી છે? હું બ્રહ્મ સૃષ્ટિ છું, હું રાજ્યની અંગના છું, હું માનવ તનમાં આ તન જે નામ મળ્યું છે એ હું છું જ નહીં, હું બ્રહ્મ સૃષ્ટિ છું. ઠીક છે કે જે આધાર કાર્ડની જરૂર પડે આપજો, ના કે હું બ્રહ્મ સૃષ્ટિ છું, મારું આધાર કાર્ડ ના હોય, ના કહેવાય. ત્યાં આધાર કાર્ડ ની જરૂર પણ, પાન કાર્ડ ની જરૂર પણ, અને ઇલેક્શન કાર્ડ ની જરૂર પડે ત્યાં કાર્ડ આપવાના, કોઈ વાત નહીં. પણ દિલની અંદર ભાવ એ રાખવો કે હું આ તન નથી, હું રાજ્યની અંગના છું, હું બ્રહ્મ સૃષ્ટિ છું. બહાર અને અંદર અલગ, બહાર અલગ, અંદર અલગ. સંસાર છે, પરિવારમાં રહેવું છે. પરિવાર હવે તો બધા દીકરાની બહુ, દીકરાના દીકરાઓ ને બધો મોટો પરિવાર થઈ ગયો હોય, સ્વાભાવિક વચ્ચે બેલેન્સ તો કરવું પડે ને, બેલેન્સ જાળવવું પડે ભાઈ. અને બેલેન્સ ના જાળવીએ તો ઘરમાં ઝઘડા થઈ જાય. બેલેન્સ જાળવવાનું, પણ જાળવતા અંદરની એક સાવચેતી રહેવી જોઈએ. આ બધું જ મારું હોવા છતાં આમાં મારું કઈ નથી. બધું જ મારું છે. બંગલો મારો, દીકરા મારા, દીકરાની બહુઓ મારી, દીકરાના દીકરા મારા, બધું જ મારું. અને છતાંય, અને હકીકતમાં આપણું કોણ છે ભાઈ? જાણીએ તો છીએ પણ આચરણમાં નથી. બધા જાણીએ છીએ કે મારું કશું નથી, પણ આચરણ નથી. આચરણ આવી જાય તો રહેણી બદલાઈ જાય. બદલાય ને? બોલો શ્રી प्राणनाथ प्यारे की आत्म परामोशी से जागेगा प्रकरण. राजी के છે આત્મ કેમ કરીને જાગે? જીને દ્રઢ કરી હક સુરત, હક હુકમે જોશ લે, હર્ષ ચીજ કહી સો મેહર से, पर बल इन अंग अकल के. રાજી કે છે ખેલની અંદર આવ્યા પછી આત્મ જાગૃતિ માટે રાજ્યના સ્વરૂપ, રાજ્યનો શૃંગાર, અને શૃંગાર પાછા બે છે હો સુંદર સાહેબજી. એક જાહેરી શૃંગાર જેને કહેવાય વસ્ત્રો અને આભૂષણો, અને બીજો
બાતુની જે રાજ્યના દિલનો શિંગાર છે, અને દિલના શિંગારમાં મારા અને રાજ્ય વચ્ચેના જે ઇષ્ટમય સંબંધો છે ને એ બાતુન શિંગાર છે. એક જાહેરી પહેચાન છે, એક બાતુની પહેચાન છે. જાહેરી પહેચાનમાં શું ઓળખીએ આપણે? કોઈ વ્યક્તિને આપણે ઓળખતા હોઈએ, માત્ર રમણલાલને હું ઓળખું, કે ને હું ઓળખું છું તો હું ઓળખું છું, રુદ્ર હું ઓળખું છું, બે રુદ્ર કહેવાય, રમણલાલ કહેવાય. અમે કેવી રીતે ઓળખાણ કરી? જાહેરી. પરંતુ એમનો સ્વભાવ કેવો છે, એમનું વર્તન કેવું છે, એમ શું કાર્ય કરી રહ્યા છે એની મને ખબર ના હોય તો એ મારી વાસ્તવિક પહેચાન થઈ કહેવાય નહીં. એવી રીતે એક આપણે જાણી લીધું ઇલમથી, આપણે ઇલમથી જાણી લીધું કે અક્ષર અક્ષરને અક્ષરાતીત નિરાકાર કે પાર તીન પાર કે બી પાર. ઇલમથી ખબર પડી કે આપણને અક્ષરાતીત છે. ક્યાં આગળ? અખંડ પરમ ધામ. ક્યાં આવ્યું? ખબર નહીં. અક્ષરાતીત કેવા છે? ખબર નહીં. શું કરે છે? ખબર નહીં. મારો સંબંધ શું છે? ખબર નહીં. તો શું જાણ્યું? તો જાણ્યું શું ભાઈ? જ્યારે મને મારા પ્રિયતમ સાથેના સંબંધની ખબર નથી, એના સાથેની લીલાઓની ખબર નથી, એના સ્વરૂપની ખબર નથી, એના સ્વભાવની ખબર નથી, તો જાણ્યું શું મેં? એ છે એટલું જ ને. ઇલમથી શું જાણ્યું આપણે? રોજ નિરાકાર કે પાર દે તીન પાર કે બી પાર બોલી નાખ્યું. જાહેરી પહેચાન થઈ ગઈ. બાતુની પહેચાન, જેને દ્રઢ કરી હક સુરત, જેને રાજ્યના સ્વરૂપને દિલમાં દ્રઢ કરી લીધું, જેના રાજ્યના સ્વરૂપને એકવાર એના ચિત્તમાં વસાવી લીધું. કેવી રીતે? હક હુકમે જોશ લે. આપણી બુદ્ધિથી નહીં, આપણી અક્કલથી નહીં. એ આ ફના અક્કલ એટલે કે સપનાની બુદ્ધિથી તો પર છે. આ સંસારની બુદ્ધિમાં એ સ્વરૂપ નહીં આવે. સુંદર સાચી આખી દુનિયા અત્યારે બોલતી થઈ ગઈ છે કે ભાઈ ધ્યાન કરો, ચિંતન કરો, મેડિટેશન કરો. તમે સવારે ટીવી ખોલો ને તો જેટલી ચેનલો વાળા મહારાજો સવારના પૂર્વમાં આવી બેસી જાય એ બધા શીખવાડે છે. બધા એક જ વાત કરે છે, ધ્યાન, ચિંતન, મેડિટેશન. પરમાત્માને પ્રાપ્ત કરવાનો એક જ માર્ગ છે, ધ્યાન, ચિંતન. આપણે ધ્યાન ચિંતન કીધું. જગતમાં બધા ધ્યાન ચિંતન તો કહે છે, પણ કોનું ધ્યાન કરવાનું એ ખબર નથી. સામે કોઈ પદાર્થ જોઈએ, ઓબ્જેક્ટ જોઈએ, એનું ધ્યાન કરવું. જગતમાં મૂર્તિ પૂજા એટલા માટે આવી ગઈ કે જે ધ્યાન નહોતા કરી શકતા એમને ઋષિ મુનિ સંતોને કીધું કે મારે ધ્યાન તો કરવું છે, પણ કોનું કરીએ? એનું સ્વરૂપ કેવું છે અમને ખબર નથી. તો એને ઋષિ મુનિઓ જેવું જોતા હતા એવું એક પદાર્થ એવો આકાર બનાવીને ચિત્ર બનાવીને મૂકી દીધું. બોલો, આનું તમે ધ્યાન ચિંતન કરજો. દુનિયાએ ધ્યાન ચિંતન કરવાના બદલે એની પાછી પૂજા આરતીઓ ચાલુ કરી દીધી. કોઈએ કીધું લાલ લાઈટ કરજો ને એનું ધ્યાન કરજો. મારા પ્રાણનાથ કહે છે, ના, હું તમને પરમાત્માના સ્વરૂપ અને શૃંગારનું વાસ્તવિક વર્ણન કરીને બતાવું છું. એના આધારે તમે ધારણા કરજો. આ કલ્પના નથી કરવાની. કલ્પના અને ધારણામાં અંતર છે. કલ્પના એ છે કે જેનું કોઈ વાસ્તવિકતા હોય જ નહીં અને કલ્પના કરો. ધારણા એ છે કે જેની ચોક્કસતા છે અને એના આધારે તમારે એની ધારણા કરવાની છે અને એ સ્વરૂપને દિલમાં વસાવો. એવી રીતે મેડિટેશન, ધ્યાન કરો. રાજી કે છે, જેને દ્રઢ કરી હક સુરત, આવી રીતે જેને રાજ્યના સ્વરૂપને પોતાના ચિત્તની અંદર ધ્યાન, મેડિટેશન, ચિત્તવનથી દિલમાં વસાવી લીધી. પણ કેવી રીતે? હક હુકમે જોશ લે. રાજ્યના હુકમથી, રાજ્યના હુકમ વગર આપણી બુદ્ધિ આગળ નથી ચાલતી. આ સ્વરૂપ પણ રાજ્યના હુકમનું છે, આ ખેલ પણ રાજ્યના હુકમનો જ છે. સમગ્ર બ્રહ્માંડ બની તો કેમ? હુકમે.
સંસાર બન્યો તો પણ રાજ્યના હુકમથી, અને આ સંસારની અંદર રાજ્યના સ્વરૂપને ચિત્તમાં ધારણ કરશું તો પણ રાજ્યના હુકમ. તો કે જેને રાજ્યના હુકમથી આ સ્વરૂપને દિલમાં ધારણ કર્યું, હર્ષ ચીજ કહી શોભી મહેર સે, પરમધામની કોઈ વાત કહી તો પણ રાજ્યની મહેરથી. રાજ્યની મહેર આપણા પર ક્યાં વરસી રહી છે? આ મેર સાગરના પાઠ કરવા વાળી મેર નથી. આપણે તો કઈ ના કઈ વાતમાં સહેજ કઈ તકલીફ આવી તો મેર સાગર, કોઈ મરણ થયું તો મેર સાગર, કઈ બીજી વાત આવી તો મેર સાગર, લગ્ન થયા તો મેર સાગર, મરણ થયા તો મેર સાગર. નહીં, રાજ્યની મેર શું છે? રાજ્યની મહેર આપણા પર એ છે કે રાજ્યના સ્વરૂપને આપણને એમને ઉજાગર કરી આપણા દિલ સુધી પહોંચાડી દીધું. રાજ્યની મહેર એ છે કે રાજ્ય પોતે આપણા દિલની અંદર આવીને બેસી ગયા. એ મહેર છે. આવા અજ્ઞાનતામય સંસારની અંદર આ જ્ઞાનનો પ્રકાશ આપી દીધો, એ મહેર છે. આ જૂઠમાં સત્ય બતાવ્યું, એ મહેર છે. એ મહેરને અનુભવીએ. રાજ્ય કે છે હર્ષ ચીજ કહી શોભી મહેર સે, પરમધામની જે કોઈ વાતોનું વર્ણન કર્યું એ રાજ્યની મહેર. આજે આપણે કેટલી સરળતાથી અહીંયા આગળ બેઠા બેઠા બોલી શકીએ છીએ, મારો રંગ મહોલ નવભૌમ 10મી આકાશીનો. એટલું જ નથી બોલતા, એની સાથે સાથે એ નવભૌમ અને 10મી આકાશીમાં ચાલતી આપણી એક એક લીલાઓને પણ આપણે અહીંયા આગળ બોલીએ છીએ. પણ બોલીએ છીએ, અનુભવતા નથી. બોલીએ તો છીએ પણ એ લીલાને અનુભવતા નથી. જ્યાં સુધી એ લીલાને અનુભવશું નહીં, ત્યાં સુધી એનું સુખ નહીં આવે. પરમધામનું સુખ ક્યારે આવશે? જ્યારે પરમધામની લીલાને આપણે અનુભવશું. રોજ સવારે આપણે બોલીએ કે ત્રીજી ભૂમ કી જો પડસાલ, और बड़े दरवाजे विशाल जीरे, धनी आवत है उठ प्रात, बन सिंचत अमृत अघात जीरे. રાજ્ય કેવા આવી ગયા? સવારે 5મી ભૂમ થી 3જી ભૂમના પરસાળમાં ઝરોખે. પડતાલ એટલે શું? ઝરોખો, બાલ્કની. બાલ્કનીમાં આવી ગયા અને બાલ્કનીમાંથી સામે જોઈ તો સામે શું હતું? ચાંદની ચોક. ખબર છે ને? એટલું તો પરમધામની આત્માઓ છો. હા તો બોલો, બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કે જબરદસ્તી નહીં કહેવાતો, જોતા હોય તો કહેજો. હવે એ ત્રીજી ભૂમની બાલ્કની ઝરોખાથી મેં જયારે ચાંદની ચોકમાં જોયું તો ત્યાં પરમધામના બધા પશુ પક્ષીઓ હાજર હતા. એ વખતે હું ક્યાં હતી? મારા હામું જોઉં પાછું ત્યાં જોયું, હજી ત્યાં જોયું. નજર હટી, નજર ના હટવી જોઈએ. ત્યાં તો સમજર સાચી. ત્રીજી ભૂમના ઝરોખે રાજ્ય આવીને ઉભા છે. એ સમયે હું ક્યાં હતી? બધા પોતાને પ્રશ્ન કરો કે હું ક્યાં હતી? બોલો બોલો બોલો. રાજ્યની બિલકુલ જોડે હતી. શાબાશ. એ આપણું ચિતવન છે મારા સાથીઓ. આ અનુભૂતિ આવતી, આ અનુભવમાં આવવું, આ લીલાનું પ્રત્યક્ષ દર્શન થવું, એ અનુભૂતિ છે. હું પ્રેક્ટિકલ કરીને બતાવું છું ને આજે કરી બતાવું. ક્યાં ઉભી હતી હું ખબર છે? રુદ્રાંક સમજાવ લેજી પેલા. મધ્યમાં મોટી મહેરાબ છે. મોટી મહેરાબના મધ્યમાં એક લાલ ફૂલ લટકે છે. ખબર છે ને? આ રાજ્ય છે. હા હાથે લાલ ફૂલ પકડો પકડો. હા પકડી છે, લાલ ફૂલ પકડી છે. હવે હું ક્યાં ઉભી છું? બિલકુલ રાજ્યની બાજુમાં. રાજ્યનો બીજો હાથ ક્યાં છે? મારા ખભા પર. અને મારો હાથ ક્યાં છે?
રાજ્યની કમર પર આમ સટીને ઊભી છું. આટલું જ કરતી નથી, ત્યાં બધા પશુ પક્ષી ચાંદની ચોકમાં ઊભા છે અને મારો હાથ હલાવી અને હું બધાનું અભિવાદન. એ રાજી જો પેલો વાંદરો, એ રાજી જો ને પેલો વાંદરો જો કેવું કરે છે. હું એક્સાઇટ છું ચાંદની ચોકની લીલાથી. હું એક્સાઇટ છું કે જો ને કેવી લીલા ચાલી રહી છે, કેવી લીલા ચાલી રહી છે. રાજ્યને ખબર નથી એ પશુ પક્ષી કોણ બન્યું છે. રાજ્ય તો છે પશુ પક્ષી, પણ મને ખબર નથી. તો હું શું કરું છું? એક તો અભિવાદન કરું છું, પશુ પક્ષીઓના અભિવાદન કરું છું, એમના અભિવાદન સ્વીકાર કરું છું, અને જ્યાં મને કઈ આનંદ આવે ને ત્યારે રાજ્યને હું બતાવું, રાજ્ય જો પેલો કેવું કરે છે. રાજ્ય એ ખબર છે એ આપણને રીઝવવા માટે કરીને તો આ અનંત લીલાઓ કરી રહ્યા છે. ત્રીજી ભૂમ કી જો પડ સાલ, આટલું બોલતા સાથે જ સુરતા ત્રીજી ભૂમના ઝરોખે પહોંચી જાય. આટલું બોલતા જ રાજ્યનો હાથ મારા ખભે હોય, મારો હાથ રાજ્યના કમર પર ગંઠરાયેલો હોય, એક પશુ પક્ષીના ચાંદની ચોકની અંદર હું નિહાળતી હોઉં. એટલે ચાંદની ચોક બે વૃક્ષોથી લઈને છેક જમનાજીની પાલ ઉપરના પશુ પક્ષી, હાથીઓ જેવા મોટા પક્ષી ત્યાં ઉભા છે. અને અભિવાદન કરતી હોઉં. સુંદર સાજી, આ આપણું થઈ ગયું ચિતવન. આ શું બની ગયું આપણું? કેટલું ઈઝી છે. આમાં કઈ વાત ભારે લાગી તમને? દુનિયાની અંદર લોકો થાકી પડે મેડિટેશન કરીને. મારા રાજ્ય આપણને એટલું સરળ, એટલું સહજ ચિતવન બતાવી દીધું છે કે મારો કોઈ પણ સુંદર સાધ એટલી સરળતાથી ચિતવન કરી અને પોતાની સુરતાને પરમધામમાં પહોંચાડી દે. કેટલું સહેલું કામ છે ભૈયા. આમાં ક્યાં મુશ્કેલ લાગ્યું? કેટલું સહેલું. હવે આ એક લીલા કરી, પરિવાર આવી બીજી લીલા પાતી બધાય ત્રીજી ભૂમની જ. આજે આટલું લઉં ને, આગળ વધીએ. કાગળ ચિતવન સાંભળવું છે. બોલો શ્રી રામનાથ પ્યારે કે. ચલો આગળ સાંભળો તાજી લેસન વર્ક પૂરું કરી દઉં. ચાંદી ચોકની લીલા પૂરી કરી, રાજ્યને બેસાડ્યા દહેલામમાં. રાજ્યને મેં મારા હાથે શિંગાર કર્યો. કેવો? મને ગમે એવો. રાજ્યનો શિંગાર મને ગમે એવો, અને મારો શિંગાર રાજ્યને ગમે એવો. આપણો શિંગાર ક્યાં કરીએ આપણે? ત્રીજી ભૂમની અંદર જ આસમાની રંગના મંદિરમાં. ધ્યાનથી સુંદર સાચી જો ભાઈ, થોડોક ઇલમ બી સમજવો પડશે. ઇલમને સમજ્યા સિવાય ક્યારે પણ પરમધામનો ચિતવન નહીં આવે. એ બહુ જ જરૂરી છે. આ બધું જે કંઈ બોલી રહ્યો છું એ મારા મોઢાનું નથી. મારા ધણીજીએ જે વાતો આમાં લખી છે એને બસ મારી તમારી આગળ એને રજૂ કરવાની પદ્ધતિ અલગ હોઈ શકે. શબ્દ મારા ના હોઈ શકે, શબ્દ રાજ્યના. સમજાય છે? હવે રાજ્યને શૃંગાર કરીને હું પહોંચી ગઈ મારા આસમાની રંગના મંદિરમાં. યાદ આવે છે? આસમાની રંગનું મંદિર આપણા માટે શિંગારનું મંદિર છે. કેવો શિંગાર કરીએ છીએ? રોજ બોલીએ છીએ, મીનો મીને શિંગાર કરાવે, જૈસા ધનીજી કે મન ભાવે જીરે. કેવો શિંગાર કરાયો? મીનો મીને એટલે એક બીજીને શિંગાર કેવો કરાયો? જૈસા ધનીજી કે મન ભાવે. સુંદર સાચી પરમધામની કેટલીક ખૂબીઓ સમજાવું. હવે મારો શિંગાર થઈ ગયો, તો મારો શિંગાર જે થયો છે એ ધનીજીને ગમ્યો કે ના ગમ્યો?
અને મને કઈ રીતે ખબર પડે? સમજો રાજજી ક્યાં બેઠા છે? દેહલાનમાં. સમજો કે આ હું બેઠો છું એ દેહલાન છે, સમજો, બરાબર. અને તમે બેઠા છો સમજો કે આસમાની રંગનું મંદિર છે, છેટું છે પણ સમજો કે આસમાની રંગનું મંદિર છે. હવે પરમધામની ભાષા કોઈ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી તો છે નહીં. ભાષા કઈ છે? ત્યાં નૈનની ભાષા, પ્રેમની ભાષા છે, નૈનોની ભાષા છે. જુબાનથી બોલવાની જરૂર પડતી જ નથી. અરે એકબીજાના દિલની વાતો બધા જાણીએ છીએ વગર કહે. અહીંયા આગળ જો મારા દિલમાં જે છે એ વગર બોલે તમને સમજમાં આવી જાય, તમારે આની જરૂર પડે ખરી માઇકની? બોલવું જ ના પડે ભાઈ. હું જે કહેવા માંગુ છું એ વગર બોલે તમારા દિલ સુધી પહોંચતું હોય, તમારે બોલવાની જરૂર પડે નહીં. તમે શું પૂછવા માંગો છો એ વગર બોલે મને ખબર પડતી હોય તો તમારે પૂછવાની જરૂર નથી. હું આપે આપ પ્રત્યુત્તર તમને આપી દઉં એનો. બરાબર છે ને? તો मीनो मीने सिंगार करावे, एक दूजी को भूखन पहरावे, जीरे साथ सिंगार करके आवे, जैसा धनी जी के मन भावे. सिंगार तो કર્યો પણ રાજજીને ગમ્યો કે ના ગમ્યો એને ખબર કેમ પડી? તો સુંદર સાચી પરમધામના નેત્રની એક કેપેસિટી કહું. આ સંસારના તનને પરમધામના તન સાથે ક્યારે પણ સરખામણી કરી શકાય જ નહીં. પરમધામના નેત્ર, આંખોની કેપેસિટી છે કે એક સાથે હજારોની સાથે આઈ કોન્ટેક્ટ થાય. અત્યારે જો હું અહીં બેઠા બેઠા કોઈ એક જગ્યાએ જોતો હોઉં તો એ સમયે બીજા કોઈને ન જોઈ શકે. આપણી આંખોની કેપેસિટી કેટલી છે? સમજે છે મારી વાત? આપણી આંખોની કેપેસિટી અહીંયા આગળ એ છે કે આપણે આપણી આંખોની કોઈ એક જ જગ્યાએ કેન્દ્રિત કરી શકીએ. પરમધામના નેત્રની કેપેસિટી છે એક તો 10 દિશામાં. દિશાઓ કેટલી? દિશાઓ કેટલી? કઈ કઈ? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. અરે વાહ! ઈશા નૈઋત્ય, અગ્નિ અને ઉપર અને નીચે. આ 10 દિશામાં જોઈ શકે પરમધામના નેત્ર. અને એક સાથે હજારોની સાથે આઈ કોન્ટેક્ટ કરી શકે. બધાને એમ લાગે કે રાજજી તો મારા સામું જ જોઈ રહ્યા છે. સમજાય છે રે? 12,000 ને એવું લાગે છે કે રાજજી તો મને જ જોઈ રહ્યા છે અને મને એકલીને જ જોઈ રહ્યા છે, કારણ કે મને બહુ જ પ્રેમ કર્યો છે. હવે મેં શિંગાર તો કર્યો, શિંગાર કરીને મેં રાજજીને પૂછ્યું કેવી રીતે? સમજ પડી ગઈ? રાજજી કેવી લાગુ છું? કહી દીધું રાજજી, તમે કીધું એમ જ કીધું. રાજજી કે છે એ જ ક્ષણે શિંગાર. અરે ભાઈ, પહેરવું નથી પડતું, ઉતરવું નથી પડતું, સીવવું નથી પડતું, ઘડવું નથી પડતું, જડવું નથી પડતું. પરમધામમાં કોઈ વસ્ત્રો કે આભૂષણો છે જ નહીં. આવશ્યકતા જ નથી. સમજો, પરમધામમાં વસ્ત્રોની આવશ્યકતા હોત તો મિલો નાખવી પડી હોત, અને ક્યાંય મિલનું વર્ણન નથી. કોઈ સોની, કોઈ ઝવેરી પરમધામમાં નથી. કે દાગીના કાઢવા પડે, માપ આપવું પડે ના. કેવું છે બધું? ચિત્ત ચાહ્યું, દિલમાં લીધું, શિંગાર થઈ ગયો. જેવું દિલમાં લીધું એવો શિંગાર થઈ ગયો. તો પેલા મેં ચોટલી વાળી હતી, રાજજી કેવી લાગુ છું? રાજજી કે છે ના. હવે અંબોડો કઈ નાખ્યો, હવે કેવી લાગુ છું? તો કે ના. હવે હેરસ્ટાઈલ કરી નાખી, લટ ઉતારી દીધી, હવે કેવી લાગુ છું? રાજજી કે जैसा धनी जी के मन भावे, नैन की सेन
પરમધામમાં રૂહો અને રાજ્ય વચ્ચે જે લીલા ચાલે છે, મારી વાત નથી કરતો સુંદર સાથીઓ, રાજ્ય લખેલા શબ્દની વાત કરું છું. નૈનકી સેન, આંખોનો ઈશારો, સંકેત. ઈષ્ટની લીલા છે, પ્રેમની લીલા છે, અને પ્રેમની લીલામાં સંકેત પણ પ્રેમના જ હોય, અને એ પ્રેમના સંકેતથી રાજ્ય મને કહે છે, વાવ, તારો શૃંગાર બહુ જ સુંદર છે. અને એ શૃંગાર સજી અને હું રાજ્ય પાસે પહોંચી ગઈ. કેટલું સરળ ચિતવન છે. આ ચિતવન થઈ ગયું ક્યાંનું? આસમાની રંગના મંદિરનું, મારા શિંગારનું. ક્યાં મુશ્કેલ છે? સુંદર સાથે કે ચિતવન કરો છો લેકિન ના, કેમ નથી ફાવતું? શું કરો છો? આંખ બંધ કરી એટલે કે બધા વિચારો આવે છે, કારા કુંડાળા આવે છે, કશું દેખાતું નથી. કેમ નથી દેખાતું ખબર છે? આપણે જડતા પૂર્વક જોવા ટેવાયા છીએ, એટલા માટે આપણને એમાં કશું દેખાતું નથી. જ્યારે તમે રાજ્યને ચેતન સ્વરૂપ માનીને એની સાથે તદ્બને સાધી લો છો, તદન્ય દિલથી દિલનો સંબંધ જોડી દો છો, અને ત્યારે લીલામાં પ્રવૃત્ત થશો, તો રાજ્ય સાથેના એક એક સંકેત તમારા દિલમાં પહોંચી જશે. આત્મ ફરામોશી સે જાગેગા પ્રકાર. કેમ કે આત્મ જાગૃત થાય. હર્ષ ચીજ કહી સુભી મહેર સે, પર બલ ઇન અંગ અકલ કે. રાજ્ય કે છે કામ કોને કરવાનું છે? આતનને. સમજો ફરીવાર મારા સાથીઓ, સુંદર સાહેબજી, આપણને લાગે કે આ તનનું શું મહત્વ છે? બહુ જ મહત્વ છે. આ તન મહત્વહીન નથી. આત્મ જાગૃતિ માટે સૌથી અહેમ રોલ, પરાત્મની જાગૃતિ માટે સૌથી મજબૂત રોલ કોઈનો હોય તો એ આ તનનો છે. આ તન વગર પરાત્મ જાગૃતિ થઈ જ ના શકે ક્યારેય પણ. કેમ કરીને થાય ભાઈ? આ તનના આજે અહીંયા બેઠા જ ના હો, ઘેરથી આવ્યા જ ના હો, જો આ તનનું મહત્વ નથી તો આવી કોણ અહીંયા આગળ આવ્યું છે? કોણ? આ તન જ અહીંયા આગળ બેઠું છે ભાઈ. બલ કોણ કરી રહ્યું છે? ત્યારે આ તન તો બલ કરી રહ્યું છે. આ તન બલ ના કરતા પરાત્મ જાગૃત કેમ કેમ થાય? કારણ કે પરાત્મની નજર આ તન સાથે એવી કનેક્ટ થઈ ગયેલી છે કે પરાત્મ પોતાને આ તનનું પોતે છે એવું માની રહી છે. આજે મારી પરાત્મને શું ભાવ લીધો છે કે હું જયંતી છું. એ પોતાને પોતાની જાતને જયંતી માની રહી છે. હવે આ દિલમાં ફેરફાર થાય કે હું જયંતી નથી, તો એના દિલમાં ફેરફાર થાય કે હું જયંતી નથી. વિચાર કે આપણા બધા દિલમાં ભાવ બદલી પરિવર્તન થઈ જાય કે હું જે તન મળ્યું છે એવું નથી, તો પરાત્મ જાગૃત. પર બલ ઇન અંગ અકલ કે. આજે બલ કોણ કરી રહ્યું છે? આ અંગ. આ ચિતવન કોણ કરી રહ્યું છે? આ અંગ. આ સમજણ કોણ લઈ રહ્યું છે? આ અંગ. આ અંગ રાજ્યના હુકમથી, રાજ્યના મહેરથી રાજ્ય પોતાના સર્વ અંગ, સર્વ સુખ આ જગતની અંદર ઉતારી દીધું. પોતાની બધી લીલાઓને એમને આ જગતમાં પહોંચાડી દીધી. કેમ? કે આ તનના માધ્યમથી પરાત્મને જાગૃત કરવાની છે. આ તનનું બહુ જ મોટું મહત્વ છે મારા સાથીઓ. આ મિથ્યા છે એનો અર્થ એવો નહીં કે આપણે એને ગમે તેમ વેડફી નાખવાનું છે. ભલે મિથ્યા છે, નાશ પામવા વાળું છે, પણ આનો રોલ અહેમ છે. જ્યાં સુધી શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી આ તનનો બહુ જ મોટો રોલ છે આત્મ જાગૃતિ માટે. શું કે છે આગળ જુઓ. જો વચન જુબા કહેત હે, હિસ્સા કોર્ટમાં ન પહોંચત. અહીંયા આગળ આપણે પરમધામનું જે કઈ વર્ણન કરીએ છીએ મુખેથી, તો એનો તો હિસ્સો ત્યાં પહોંચે જ નહીં. કારણ કે આ સંસારની અંદરની જે વસ્તુ છે એની તુલના પરમધામની કોઈ વસ્તુ સાથે થઈ શકે તેમ છે જ નહીં. અહીંયા આગળ બધું જ પંચભૌતિક છે. પરમધામમાં માત્ર ને માત્ર નૂરમય સ્વરૂપ છે. નૂર સિવાય પરમધામમાં કઈ છે જ નહીં. અચ્છા, આપણું સ્વરૂપ પરમધામમાં કેવું છે? રૂહોનું સ્વરૂપ કેવું છે પરમધામમાં? નૂરમય. અચ્છા,
રાજ્ય કે છે એની અંદર હાડકા, માંસ, ચામડું, લોહી છે જ નહીં. હવે બાકી શું બચ્યું? આમાંથી આ તન છે, એમાંથી હાડકા કાઢી નાખો, માંસ કાઢી નાખો, ચામડું કાઢી નાખો, લોહી કાઢી નાખો. હવે શું વધ્યું? ખોખું ના વધ્યું, હાડકાએ કાઢી નાખ્યા તમે. હવે શું વધ્યું? એ આત્મનું સ્વરૂપ છે. આત્મનું સ્વરૂપ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એટલે આટલું નાનું એમ નહીં, એ અર્થમાં નહીં. સૂક્ષ્મ એટલે વેઇટલેસ. પરમધામમાં રોહનું વજન કેટલું? 0 મિલીગ્રામ. સ્વરૂપ કેવું? પારદર્શી, આર પાર જોઈ શકાય. એટલે સૂક્ષ્મ કીધું, પારદર્શી કીધું. એ ઉપરાંત શું કીધું? નરમ, કોમલ, ચેતન, ચંચલ, સુગંધિત. સુગંધિત. આ બધા ગુણ ભરેલા છે પરમધામના એ નૂરની અંદર. અને પરમધામની પ્રત્યેક ચીજ નૂરમયી છે. હવે આ તનથી, આ જુબાથી એ નૂરનું વર્ણન કેમ કરીને થાય રાજ્ય કે છે? કારણ શું? કે નૂરને સમજવા માટે અથવા તો નૂરને સમજાવવા માટે એનો પર્યાયવાચી શબ્દ તો આ જગતમાં હોવો જોઈએ. નૂરનો પર્યાયવાચી શબ્દ કે ભાઈ આના જેવું નૂર કેવાય. આ જગતમાં એનો કોઈ પર્યાયવાચી શબ્દ જ નથી. તુલના કરી શકાય એવો કોઈ શબ્દ જગતમાં છે જ નહીં. સમજાવવું કેમ કરીને? કે પરમધામમાં નૂર કેવું છે, સ્વલીલા અદ્વૈત કેવી છે. આ જગત દ્વૈતનું છે અને પરમધામ અદ્વૈત છે. અદ્વૈત છે. અદ્વૈત એટલે એકત્વ. એક નહીં, એકત્વ. સમજો મારા સાથીઓ, એકત્વમાં ને એકમાં અંતર છે. એટલી બારીક વાતો લખી છે ને આમાં, સમજતા સમજતા ખબર નહીં એ સમજ ક્યારે હવે મેર જોશ હુકમ એને બળ આપે ને ત્યારે એ વાતો આપણી સમજમાં આવે છે. એકત્વ એટલે કે એકે જ અનંત સ્વરૂપ ધારણ કર્યા છે તો એક જ, એ બે નથી. રાજ્ય કે છે પરમધામમાં દો કહ ન સકો, એક હે નહીં. એક છે નહીં અને બે કહી શકતા નથી, તો છે કેટલા? એક કહ ના શકું, દો હે નહીં. બે નથી ને એક નથી, તો કેટલા છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. કન્ફ્યુઝ થઈ ગયા? ના, કન્ફ્યુઝ ના થશો. એક જ પોતે લીલા કરવા માટે અનંત સ્વરૂપ ધારણ કરી લીધા. સમજો, એકે જ લીલા કરવા માટે પોતાના અનંત સ્વરૂપ ધારણ કરી લીધા. તો અનંત સ્વરૂપ એક છે અને એક જ અનંત સ્વરૂપ છે. હવે બે કહી શકાય નહીં અને એક છે નહીં. એક સુંદર સાથ બેન હતા, આ ચર્ચા ચાલતી હતી કે મહારાજ મને આ વાત એટલી સરળતાથી સમજ પડી ગઈ. મેં તો કેવી રીતે બેન? એટલે કે દાળમાં નીચોવા માટે હું લીંબુ કાપતી હતી. સમજો માતાઓ બહેનો કેટલી હોશિયાર છે, આપણે ખબર નહીં પડતું. બધા માતાઓ બહેનો કેટલી હોશિયાર છે કે હું દાળમાં નીચોવા લીંબુ કાપતી હતી. લીંબુ કાપ્યા પછી મને ખબર પડી કે લીંબુ તો એક જ છે, પણ રસ કાઢવો હોય તો બે ટુકડા કરવા પડે. સમજાય છે? લીંબુ તો એક જ છે, રાજ્ય તો એક જ છે, પણ લીલા કરવી હોય, લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થવું પડે ને થવું પડે. તો રસ આવે. લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થવું પડે. તો રસ આવે. લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થવું પડે. તો એક માંથી બે થવું પડે. તો રસ આવે. લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થવું પડે. તો રસ આવે. લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થવું પડે. તો રસ આવે. લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થવું પડે. તો રસ આવે. લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થવું પડે. તો રસ આવે. લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થવું પડે. તો રસ આવે. લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થવું પડે. તો રસ આવે. લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થવું પડે. તો રસ આવે. લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થવું પડે. તો રસ આવે. લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થવું પડે. તો રસ આવે. લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થવું પડે. તો રસ આવે. લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થવું પડે. તો રસ આવે. લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થવું પડે. તો રસ આવે. લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થવું પડે. તો રસ આવે. લીલાનો રસ લેવો હોય તો એક માંથી બે થ
રાજ્યના દિલમાં ઈશ્કના અનંત અનંત રસ ભર્યા પડ્યા છે, પણ એ રસ વ્યક્ત કોની આગળ કરે? લીલાઓ તો અંદર ઘણી ઢગલા બંધ પડી છે, લીલાઓ કરવી છે, પોતે એકલા છે, લીલાઓ કરે કોની સાથે? એટલે પોતે એકમાંથી બે કટકા કરી નાખ્યા. નીચો હવે રસ નીકળશે લીંબુનો, આખું લીંબુ ગમે તેટલું જોર કરો, અંદરથી ટીમ્પુ એ રસ નીકળે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. મારી બહેનો કેટલું સરસ સમાધાન શોધી આપી મને. હું ધન્યવાદ કરું બેન વાસલાબાસ, તે ખૂબ સરસ રીતે મને આ સમાધાન કરી આપ્યું. રાજ્ય તો એક જ છે, અંદર ભરપૂર રસ ભર્યો પડ્યો છે, પણ એ રસને જો લેવો હોય, એ રસનો આનંદ લેવો હોય, તો એના બે ટુકડા કરવા જ પડે. રાજ્ય એક છે, રાજ્યના દિલમાં અનંત અનંત રસ ભર્યા પડ્યા છે, પણ એ લીલાનો રસ આનંદ લેવો હોય તો રાજ્ય પોતે પોતાના અનંત સ્વરૂપ ધારણ કરવા જ પડે. હવે બે નથી, છે એક જ, પણ લીલા માટે બે છે. સમજમાં આવી વાત મારી ભાઈ? આનાથી વધારે સારી રીતે તો શું સમજાવવું હવે કહો? એ વચન જુબા કહેત હૈ હિસ્સા કોર્ટમાં ન પહોંચતા. અહીંયા આગળ જે વાત આપણે બોલીએ છીએ રાજ્યના સ્વરૂપ શૃંગાર માટે, આનો કરોડમો હિસ્સો પણ પરમધામના શૃંગાર સ્વરૂપ સાથે મેચ થતો નથી. આપણે તો રોજ ગોખી નાખ્યું છે ને, રાજ્યનો શૃંગાર ગોખી નાખ્યો ને, બધા કંટ્રોલ થઈ ગયો. એમ ગાજરી હા ચાલુ રેકર્ડ ચાલુ, બોલતા હાથે એમ રેકર્ડ વાગી ગઈ છે, પોપટ બની ગયા છે, કંઠસ્થ કરી લીધું છે આપણે. પોપટ બની ગયા ખબર? એક ભાઈએ પોપટ પાડ્યો, મસ્ત પોપટ બોલતા આવડી ગયું. કોઈ પણ ઘેર મહેમાન આવે તો પોપટ બોલે પ્રણામજી. દિવસે સુંદર સાથ આવે તો કે પ્રણામજી, રાત્રે ચોર આવે તો કે પ્રણામજી. એટલું શીખવાડ્યું છે કે તારે જે આવે એને પ્રણામજી વેલકમ કહેવાનું. બસ વેલકમ, ચોર આવે તો વેલકમ જ કરો ને. તો એમ થોડી ખબર પડે કે ચોર છે. એમ આપણે શું શીખી નાખીએ? ગાજરી, ગોગરી, કાપી, કટરા, અનવટ, પીછુઆ મૂકી નાખ્યું. ના મારા સાથી, શિંગાર કેવો છે? ચિત્ત જાગ્યો. તમે દિલમાં ધારણ કરો ને, મારે કેવો શિંગાર સગાવા છે મારા રાજ્યને. એટલે કે છે એ વચન જુબા કહેત હૈ હિસ્સા કોર્ટમાં ના પહોંચતા. કારણ કે અહીંયા આગળ તો જે કઈ છે બધું જૂઠનું છે. રાજ્ય કે છે જગતમાં વસ્ત્રો બનાયા તો શાના બનાયા? કોઈ સૂતરના, કોઈ રેશમના, કોઈ સૂતના. અહીંયા આગળ તો કોઈ સંસારની ચીજ વસ્તુના લઈને વસ્ત્રો બનાવ્યા છે. પરમધામના વસ્ત્રો શાના છે? નૂરના. આભૂષણો પણ નૂરના. કે નૂર સિવાય કશું છે જ નહીં. અને નૂર શું છે? રાજ્ય. આંખો મીંચીને બોલવાનું, નૂર શું છે? રાજ્ય. તો શૃંગાર કોણ બની ગયું છે? રાજ્ય. આભૂષણો કોણ બની ગયું છે? રાજ્ય. કેવા બની ગયા છે? ચિત્ત ચાહ્યા. તમને ગમે એવા કરો શૃંગાર? ઘણા સુંદર મને એક વાર પ્રશ્ન પૂછે, હું યાર તમારા વચ્ચે ડાયા માણસો છે પહોંચી એટલે સુંદર પ્રશ્ન તો કરે કે રાજ્ય ચાટો ના કરાવે? રોજ માત્ર ને માત્ર કઈ સફેદ રંગ કો જામો, केसरिया रंग जड़ा की इजार, आसमानी रंग जड़ा की पिछोड़ी, नीलो न पीलो बीच के रंग का पटका, आटલું જ પહેરાવાનું રોજ રાજ્ય ચડ્ડો ના કરાવે? પહેરાવાય. અને પહેરાવો છો ત્યારે 5મી બોમ્બ રંગ પરવાલીમાં જો શું કર્યું? કેટલીક સખિયા પાસે રહી અને કયા વસ્ત્રો પહેરાયા? રાત્રે શયનના વસ્ત્રો પહેરાયા. જયારે જમનાજીમાં ગયા તો કયા વસ્ત્રો ધારણ કર્યા હતા? જીલનના વસ્ત્રો. વનોમાં ગયા તો વનોના વસ્ત્રો. જ્યાં જેવી લીલા છે ત્યાં તેવો શૃંગાર છે. બધે એક સમાન શૃંગાર નથી. પરમધામની અંદર જે લીલામાં આપણે જઈએ છીએ એ લીલાને અનુરૂપ શૃંગાર છે એવું વાણી કે છે. હા, મત્સ્ય તો એ આત્મા હશે ચપૈયો બધી.
કે પરમધામની લીલાની અંદર જિલ્લામાં તો બોલીએ જ છીએ કે જિલ્લાના શિંગાર કરીને જમનાજીમાં આપણે જિલ્લા કરવા માટે ઉતરે. આ જિલ્લાના શિંગાર એટલે શું? જે પહેરે તે વસ્ત્રો ઉતાર્યા, બદલ્યા, અને પાણીમાં જળની ક્રીડા કરવા માટે જે વસ્ત્રો જોઈએ એવા વસ્ત્રો શિંગાર કર્યો. આપણે રાજ્ય એવો શિંગાર કરી લીધો. देखो ना मनमा આવકત પહેરાવજો. જો વચન ચુબા કહેતે हैं હિસ્સા કોર્ટમાં ન પહોંચતા. આ તો માત્ર શિંગારની વાત કરી. હવે એ સેન્સમાં આખું પરમધામ જોઈ લો. પરમધામના વૃક્ષો કેવા છે? ઉગ્યા છે. પરમધામમાં ઉગ્યા તો અર્થ એવો છે કે જન્મ્યા. પરમધામમાં કશું જન્મતું નથી, કશું મળતું નથી, કોઈ બનતું નથી, કોઈ મટતું નથી. તો પરમધામમાં વૃક્ષો પણ કોણ છે? સ્વયં રાજ્ય પ્રગટ સ્વરૂપ છે. અને કેવા એક સરખા દોરી બંધ રાજી કે છે કે ક્યાં એક દોરો પણ એક પાંદડું આગા પાછી ના હોય. અહીં બહુ મોટા બગીચાઓ હોય ને તો માળીઓ જેમ વૃક્ષોને કટિંગ કરીને મસ્ત શેપ આપે છે. ત્યાં અહીં કટિંગ કરીને શેપ આપે છે. ત્યાં સ્વયંભૂ એવા શેપ છે. એવા જ વૃક્ષો છે. અને એ ઉગ્યા નથી. વૃક્ષો આ જગતના 5 તત્વના છે એવા વૃક્ષો નથી. વૃક્ષ શું છે? નૂર સ્વયં રાજ્ય. અને કેવા વૃક્ષો છે તમે જુઓ મારા સાથીઓ. આ બધું શું કામ વર્ણન કરું છું? આતમ પરામોશી સે જાગે. જાગવું તો છે, બધા જવું તો ક્યાં છે? આપણે પરમધામ. ક્યારે જવું છે? મર્યા પછી. બધા મગજમાંથી છે ને કે મર્યા પછી પરમધામ જવાય. હું મરી જઈશ, એ મારા ફોટા નીચે કોણ લખશે? મારો દીકરો. શું લખશે? પરમધામ વાસી જયંતિભાઈ. એટલે એને પરમધામ પહોંચાડ્યા. આપણે બધાના ઘરમાં આપણા જે ઘરમાં મૃત માતા પિતા હશે એ બધાના ફોટા નીચે આપણે લખી નાખ્યું છે પરમધામ વાસી. હે ને? કોને પહોંચાડે એમને પરમધામ? એમ પહોંચાશે તો સારું. અને ફોટા નીચે લખી દે આતમ પરમધામ પહોંચી જતી હોય તેનાથી સારું તો બીજું શું હોઈ શકે? તો સસ્તો સોદો કહેવાય. આ ચર્ચા સાંભળવાની કેવું સારું કહેવાય. તો એમ ન પહોંચાય તો ક્યારે પહોંચાય? આજે, અત્યારે અહીં બેઠા. અત્યારે હાલ પરમધામ જાગૃત કરાય. આતમ પરામોશી સે જાગે. અહીં બેઠા બેઠા હું જેટલું બોલી રહ્યો છું ને એના એ શબ્દો જો તમારા દિલ સુધી પહોંચે અને સુરતા ત્યાં પહોંચી જાય પાછી, તો આ જ ક્ષણે આતમ જાગૃત. આ એ વચનો છે મારા સાથે. એ વચન જગાવત તત્ખીન. મર્યા પછી નહીં કેતા રાજી, તત્ખીન. દુનિયાના બધા ધર્મો કે છે કે સ્વર્ગ ક્યારે જવાય, વૈકુંઠ ક્યારે જવાય? મર્યા પછી. અને મારા પ્રાણનાથ કે છે પરમધામ ક્યારે જવાય? આજે, અત્યારે જીવતા. મર્યા પછી ના જવાય. મર્યા પછી તો મોહણીયમ જ જવાય. મર્યા પછી પરમધામ ના જવાય, આજે જવાય. અને આ એની મહેનત છે મારા સાથીઓ. અહીં બેઠા બેઠા સુરતા જો પરમધામ પહોંચી ગઈ ને જે સ્વરૂપમાં આતમ જાગૃત. પહોંચે ના જીમે જરે કો તો ક્યા કરે જાત સિફત. આ જૂઠની વાત તો અખંડમાં પહોંચતી નથી. તો પહોંચે છે શું? તમારી સુરતા. સત્યને સત્યની રીતે સમજીને ચિત્તમાં ધારણ કરવું છે. સુંદર સાથી પરમધામને કેટલીક વાતો મેં કીધી ને. એક, નૂર શું છે એ આ જગતમાં નહીં સમજાય. કારણ કે પરમધામ અને સંસાર બે વચ્ચે આસમાન જમીનનો ફરક છે. કેમ કેમ સમજાય? જ્યાં જૂઠ છે ત્યાં સત્ય છે. બે વચ્ચેનું અંતર એટલું બધું છે કે કોઈ એને પાર કરી શકે જ નહીં. અદ્વૈતને ના સમજી શકાય, કારણ કે અહીંયા દ્વૈતમાં છીએ આપણે. અદ્વૈતને કોઈ કાર્ય કોઈ ના સમજી શકે. પરમધામમાં કાલ નથી. ત્રીજી વાત, કાલ એટલે સમય. મૃત્યુ નહીં, સમય. પરમધામમાં સમય નથી. સમયાતીત છે.
તો પછી પ્રાતઃકાળ ઉઠીએ છીએ આપણે, બપોર થાય છે, રાત પડે છે, સંધ્યા થાય છે, થાય તો છે, તો કેવી થાય છે? પરમધામમાં સમય નથી. राजी के काल न आवत कबू ब्रह्म भवन में तुम क्यों न विचारो मेरे भाई। ब्रह्म भवन परमधाम में क्यारे पण समय प्रवेश करी शकतो ज नथी। समय प्रवेश करे एक सेकंड पण बदलाय तो भूतकाल अने भविष्यकाल थई जाय। परमधाम में भूत अने भविष्य छे ज नहीं, मात्र वर्तमान छे। त्यार लीलाओ बदलाय छे, काल एनो एज, त्या समय नहीं बदलातो, લીલાઓ બદલાય છે। પ્રકૃતિ રૂહોને આધીન છે। પ્રકૃતિ તમે ચાહો છો એવું સ્વરૂપ ધારણ કરી લે છે। તમે દિલમાં લીધું, રાત્રિ થઈ જાય એટલે આપ મેળે અંધકાર થઈ જાય। તે સૂર્ય અહીંયા કે જેમ સૂર્ય છે એવો પરમધામમાં સૂર્ય નથી। પરમધામનો સૂર્ય પણ કોણ છે? राजी। चंद्र पण राजी। त्या पूनम एक दशम थती नथी, अमावस्या तो होय नहीं, परंतु तमे चाहो छो तो पूनम छे, तमे चाहो छो तो अमावस्या छे। ते नियमबद्ध कशुं नथी। समझ में आवे छे मारी बात? अजूकतुं लागे ने आपणे आ जगतमां अजूकतुं लागे। आवुं के ते होई शके? पल बदलाया ज नहीं, एनी एज पल में लीलाओ बदलाया करे। एक लीला मांथी बीजी लीला में क्यारे जवाय? चलो फरी वार जाओ बापू मारा साथीओ। भाई आपणे जमनाजी में गया, जमनाजी में जल क्रीडानो आनंद लीधो, केटलो कोई टाइम नहीं। भाई 5 मिनिट 15 मिनिट कलाक 2 कलाक जमनाजी में जल क्रीडा करी ना, मस्ती चढ़ी, मस्ती 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 पूर्ण थी એટલે લીલા પરિવર્તન થઈ ગયું। તરત જમનાજીમાંથી બીજી લીલામાં પ્રવૃત્ત, પલ તો એની એ જ। સમજાય આવાજ મારી વાત? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે की। શું કરું ભાઈ, વાત એવી કરવા આવ્યો છું કે મારી આત્મ આજ ને આજ બધા ભારે વચન છે નિર્ધાર, जो न कहूं सतनो सार तमारो साथ केम पहुंचशे पार। शू करूं, क्यारे कहीशुं आ वचनो? आखी जिंदगी हल्का फुल्का वचनो के करशुं तो आत्म जागृत केम कही थशे? भारे वचनो छे निर्धार, चौक्कस बात छे के आ वचनो सस्ता नथी, सहेला नथी। आ बुद्धिमां उतरवा वाळा वचनो नथी। आ जागृत बुद्धना इलम छे। ए सपनानी बुद्धि भरी पड़ी छे, आ संसारनी बुद्धि पड़ी छे। आ संसारनी वातो तो बधा अलर्ट थईने मजा आवी जाय। हां महाराज बहुत सरस, थोड़ी हसावानी वातो करे, गप्पा मारीए, फलाणानी कथा करीए, फलाणानी कथा करीए तो बधा मजा पड़े। महाराज बहुत सारा। आ वातो केवी करवी छे? आत्म जागृत थाय तेवी। शुं के छे राजी? पहुंचे ना जिमी जरे को तो क्या करे जात सिफत। आ संसारनी कोई वस्तु साथे परमधामनी कोई वातनी तुलना थई शके तेम छे ज नहीं। एनी सरखामणी करी शकाय तेवी कोई चीज आ जगत में नहीं। केवी रीते बतावुं? समझावुं हो तो समझावुं केवी रीते? रंग महल अथवा तो चलो होज कोसरनी पाल शानी बनेली छे? वाणीमां लख्युं एक हीरे की पाल है तिनमें कई मोहलात। शानी पाल छे? वाणीमां लख्युं छे हीरानी पाल। परमधाममां हीरा छे? हीरो शुं छे? कार्बननो घन स्वरूप। परमधाममां हीरो छे ज नहीं। जे कई छे कोण छे? राजी। परंतु हीरो केम कह्यो? एनी चमक आ जगत में कोईनी साथे सरखामणी करवी होय तो ए हीरा साथे करी शकाय, एटला माटे हीरो कीधो। शुं के राजी? जुओ आगळ।
किया हुक्मे वर्णन हर्ष का, पर दृष्ट मसाला इत का। રાજી કે કરું છું, મારે તમને સમજાવવું છે પરમધામ, પરંતુ પરમધામની કોઈ વસ્તુની તુલના આ સંસારની કોઈ વસ્તુ સાથે થઈ શકે તેમ નથી. તો મારે સંસારનો મસાલો આલવો પડે તમને. એટલે મેં સંસારના મસાલાનું વર્ણન કર્યું, ઉદાહરણ આપ્યું. અને આપણે શાને લાગી પડ્યા? ઉદાહરણને. સમજે છે મારી વાત? ભાઈ કોઈ વ્યક્તિ મૂર્ખતાપૂર્ણ કાર્ય કરે તો આપણે એને શું કહીએ છીએ? ગધેડા જેવું કહીએ ને. આપણે ગધેડાને મૂર્ખનું પ્રતીક માની લીધું છે. એટલે કોઈ માણસ મૂર્ખતાપૂર્વક કાર્ય કરે તો આપણે એને કે ગધેડા જેવું છે. તો શું એનું મોઢું ગધેડા જેવું થઈ ગયું? એને 4 પગ થઈ ગયા, એને પૂંછડી આવી ગઈ, એને ગધેડા જેવો કેમ કીધો? એનું વર્તન મૂર્ખતાપૂર્ણ હતું એટલા માટે દ્રષ્ટાંત આપ્યું. હવે આપણે એને ગધેડાની માફક તુલના ન કરી શકીએ, એનું ચિત્ર ગધેડા જેવું ન દોરી શકીએ. રાજી કે છે કિયા હુકમે વર્ણન હર્ષ કા, રાજ્ય પોતાના હુકમથી પોતાની રૂહોની સુરતા પાછી પહોંચે એટલા માટે કરીને પરમધામનું વર્ણન કર્યું. એ શબ્દાતીત છે, એ શબ્દમાં ન આવી શકે એવો છે. પણ આ જગત તો શબ્દ જગત છે. આ શબ્દ જગતમાં શબ્દ વગર તો કોઈ સમજી શકે નહીં. મારે કોઈ વાત અહીંયા આગળ કરવી છે તો શબ્દ વગર કેમ કરું? અરે કોઈ પણ વ્યક્તિને કોઈ વાત કરવી હોય, તમારે મને કઈ કેવું હોય તો શબ્દમાં તો શબ્દનો પ્રયોગ કરવો જ પડે. ભાઈ આ શબ્દ જગત છે અને પરમધામ શબ્દાતીત છે. શબ્દાતીતને શબ્દમાં લાવવો હોય તો શબ્દમાં વર્ણન કરવું પડે. તો શબ્દ લાવવા ક્યાંના પડે? સંસારના. તો તુલના કોની સાથે કરાય? આ જગતની વસ્તુઓ સાથે. એટલે હીરો બતાવ્યો, ક્યાંક માણેક બતાવ્યો, ક્યાંક પુખરાજ બતાવ્યો, ક્યાંક સોનાના બતાવ્યા, ક્યાંક ચાંદીના બતાવ્યા. કેમ? ભાઈ આ સંસારમાં જે કિંમતી અને સૌથી આકર્ષક દ્રવ્યો હતા એનું ઉદાહરણ આપીને પરમધામનું વર્ણન કરવાનો પ્રયાસ કર્યો કે મારી રૂહોના દિલમાં કોઈ વાત ઉતરે. પરંતુ આપણે શું કર્યું? મસાલાને સત્ય પકડી અને મસાલાને સાચું માની લીધું કે હીરાની પાલ છે, પુખરાજનો પહાડ છે, માણેકનો પહાડ છે. ભૂલો બધે કરી, બધાએ કરી. સમજો વાતને. રંગમહોલ શાનો બનેલો છે? આખો રંગમહોલ નવભૌમ 10મી આકાશી શાનો બનેલો છે? નૂર. અને નૂરનો રંગ કેવો છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ભાઈ થોડોક પોતને કંટાળો બી આવતો ધ્યાનથી જરા સમજવાનો પ્રયાસ કરજો. ભાઈ પારના વચનો છે એને ગમે તેટલા હું સરળ કરવાનો પ્રયત્ન કરું, ગમે તેટલા સરળ કરવાના પ્રયત્નો કરું તો પણ એ થોડાક તો મુશ્કેલ રહેવાના. નૂરનો રંગ શું છે? પાણી રંગ. નિર્મળ પાણીનો રંગ. પાણીનો રંગ કેવો હોય? એના ઉપર જે રંગની જાઈ પડે એવો રંગ દેખાય. દર્પણ સમજો. આ દિવાલ આખી દર્પણની હોય અને અહીંયા આગળ ગીલમ લાલ રંગની બિછાવી હોય તો દિવાલ કેવા રંગની દેખાય? અને અહીંયા નીચે બિછાવેલું ગ્રીન કલરનું હોય તો દિવાલ. જુઓ, મોહમ્મદ સાહેબ અરશે ગયા, પરમધામ ગયા અને એમને જઈને ખુદાના ઘરનું વર્ણન કર્યું. યારોએ પૂછ્યું કે મોહમ્મદ તું અરશે જેમ જઈને આવ્યો, ખુદાનું ઘર કેવા રંગનું હતું? એમને કીધું ગ્રીન કલરનું. તો રંગ મને ગ્રીન કલરનો પેઇન્ટ કરેલો હતો. તો પાણી રંગ છે પણ રંગ મહોલને બિલકુલ સામે 7 વનોની ગહેરાઈ લીલીછમ પડી છે.
તો એ લીલા રંગની જાય પડતી હતી એટલે રંગમહોલ કેવો દેખાયો? લીલા રંગનો. અહીંયા આગળ મસ્જિદો લીલા રંગની રંગી નાખી. જુઓ તમે, જો પશ્ચિમ તરફથી જોયું હોત તો પશ્ચિમનો આસમાન બહુ મોટું છે, તો આસમાની રંગની જાય પડતી હતી. તો પશ્ચિમનો રંગમહોલ જોયો હોત ને તો વાદળી રંગનો લાગત, તો મસ્જિદો વાદળી રંગની રંગી હોત. અને જો ઉત્તરના દરવાજેથી ગયા હોત ને તો ભૂખરાજની જાય પડવાના કારણે ઉત્તરની બધી દિવાલો પીળા રંગની છે, તો આ પીળા રંગે રંગી હોત. અને દક્ષિણે ગયા હોત ને તો માણેક પહાડના લાલ રંગના કારણે ત્યાં લાલ રંગની જાય પડે છે, તો આ લાલ રંગે રંગી હોત. મારા સાથીઓ, રંગમહોલ કોઈ રંગ પેઇન્ટ નથી કરેલો, નૂરનો રંગ છે. કે બધી મૂર્ખામીઓ આ જગતમાં ચાલી રહી છે મારા સાથીઓ. આ એક દ્રષ્ટાંત મેં આપ્યું. પૂછો જરા કે પશ્ચિમમાં મોઢું રાખી નમાજ કેમ પડો છો? નમાજ પશ્ચિમમાં રાખીને કરે ને. કેમ? તો કે મારું મક્કા મદીના પશ્ચિમમાં છે. એક માની ગયા મેં. તો મક્કા મદીના પેલી બાજુ છે, એ લોકો કઈ દિશામાં મોઢું રાખતા હશે? આ પૂર્વ દિશા ને ત્યારે આ પૂર્વ. ચલો આ ઉત્તર. તમે બધા મોઢું કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં. તમે રાજ્યને પ્રણામ કરો તો કઈ દિશામાં મોઢું રાખી પ્રણામ કરશો? દક્ષિણમાં. તો હું કઈ દિશામાં રાખું? તો મક્કાની આ બાજુ વાળા તો પશ્ચિમમાં મોઢું રાખે, પેલી બાજુ વાળા એ પશ્ચિમમાં રાખે. પણ કેમ રાખે છે ખબર નથી. આપણને ખબર છે? તમને ખબર નથી? રાજ્ય કહ્યું છે આપણને રંગમહોલમાં મોલ મિલાવામાં રાજ્યનું મોઢું કઈ દિશામાં છે? પૂર્વમાં. રંગમહોલ પૂર્વ દિશામાં. આપણું મોઢું કઈ દિશામાં આવે? આપણું મોઢું પશ્ચિમ દિશામાં આવે. રાજ્ય કઈ દિશામાં બેઠા છે? મોઢું પૂર્વ દિશામાં. આપણે કઈ દિશામાં પ્રણામ કરશું? પશ્ચિમ દિશામાં. મોહમ્મદ સાહેબ કે યારોએ પૂછ્યું કે ખુદાનું મોઢું કઈ દિશામાં હતું? એ કે પૂર્વ દિશામાં. તે કીધું નમાજ અદા કરી કે પશ્ચિમમાં મોઢું રાખીને. સ્વાભાવિક વસ્તુ છે ને. આટલી સરળ વાત છે. લે મસાલા ઇતકા. મૂળ વાત એ હતી કે પરમધામની વાત કોઈ સમજ્યા નહીં. દ્રષ્ટ મસાલા ઇતકા. અહીંનો દ્રષ્ટિનો મસાલો લીધો અને પરમધામનું વર્ણન કરવા માટે રાજ્ય પ્રયત્ન કર્યો. પણ આપણે શું પકડી લીધું? મસાલો. આપણે એના મસાલાને પકડી લીધો. પરમધામની સત્ય વાતો દિલમાં ધારણ કરી નહીં. રાજ્ય કે છે કિયા હુકમે વર્ણન અર્શ કા પર દ્રષ્ટ મસાલા ઇતકા. એક હરફ લુગા પહોંચે નહીં લગ અર્શ ચીજ બકા. આ સંસારની કોઈ પણ વસ્તુનું પરમધામની કોઈ વસ્તુ સાથે સરખામણી તુલના થઈ શકે તેમ છે જ નહીં. પરમધામની બધી જ વસ્તુઓ ચેતન છે. ત્યાંનું ચિત્રકારી પણ ચેતન અને નકશકારી પણ ચેતન. ત્યાંનું પ્રતિબિંબ પણ ચેતન. દિવાલ પર દિવાલ પરની વાત છોડીએ. આપણે જે જાજરી, ઘૂઘરી, કાબી, કડલા પહેર્યા છે ને, તો એ કાબી ને કડલા ઉપર પૂતળીઓની ચિત્રામાં નકશકારી કરેલી છે. નકશકારી એટલે કોતરણી. કાબી કડલા ઉપર પૂતળીઓની કોતરણી કરેલી છે અને એ કોતરણીની પૂતળીઓ પણ ચેતન થઈને નૃત્ય કરે છે. હવે સંસારની વાતોમાં કેમ પહોંચાય એને સમજાય? ઘણી બહેનોના સાડીના પલ્લુ ઉપર કોઈના હાથી હોય, કોઈના મોરલો હોય, એવું હોય છે ને. મેં જોયા છે ઘણી વખત બહેનોના સાડીના પાલા ઉપર કોઈના હાથી દોરેલો હોય અને કોઈને મોરલો હોય. હવે વિચાર કરો કે એ મોરલો તમારા પાલા ઉપર પીંછા ફૂલ આવે તો કઈ મજા આવે જોવાની. પરમધામમાં એવું કરે છે મોરલો, કારણ કે તે મોરલાનું ચિત્ર પણ ચેતન છે, તે હાથીનું ચિત્ર પણ ચેતન છે. પણ વજન 0 મિલીગ્રામ. હાથી ઊંચો કેમ થાય હાડી પર? મજા તો કરો સુંદર સાચી. એક હરફ લુગા પહોંચે નહીં
અહીંનો એક શબ્દ પણ પરમધામની કોઈ વસ્તુ તુલના થઈ શકે તેમ નથી. લગ હર્ષ ચીજ બતા. હવે આપણે તો અહીંયા આગળ આ સંસારના પાંચ તત્વનું શરીર છે એવા રાજ્યને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ કઈ દેખાય અને પછી થાય કે મને ચીકવણ લાગતું જ નથી, આમાં તો સુરતા ત્યાં પહોંચતી જ નથી. કેમ કઈ પહોંચે? શું કે છે? જીન દેખી સુરત અકકી ઇન વજૂદ કે સનમંદ. જેને રાજ્યના સ્વરૂપને આ વજૂદ તનના સંબંધે જોવાનો પ્રયાસ કર્યો, કઈ ના મળે. પરંતુ જેને નિજ સંબંધથી જોવાનો પ્રયત્ન કર્યો, પરાત્મની દ્રષ્ટિથી આત્મ દ્રષ્ટિથી જેને જોવાનો પ્રયાસ કર્યો, એને આ તનમાં બેસીને પણ એ સુખ, એ લજ્જત અહીંયા આગળ પ્રાપ્ત કરી. એમના સમજશો કે અહીંયા આગળ આપણને રાજ્યના સ્વરૂપના દીદાર નથી થતા. થાય છે ને થાય છે. આ તો કેવું થાય છે આપણને, મન ના થાય એટલે કોઈને ના થાય, એટલે સિક્કો મારી દીધો, કોઈ ના દેખાય. કેમ? મને નથી દેખાતું, તમને ક્યાંથી દેખાય? આપણે સિક્કો શા આધારે માર્યો? મને નથી એમ, તમને ક્યાંથી સમજાય? બધા પોતપોતાની રીતે આ વાતમાં આવી ગયા. મારા રાજ્ય કે છે આ સ્વરૂપ દેખાય, અને હું પણ તમને ગેરંટી આપું છું કે દેખાય. જેટલા પરમહંસ મહારાજો થઈ ગયા એ બધાએ ગેરંટી આપી કે તમને દેખાય. આજ વજૂદમાં તમને એની અનુભૂતિ, એનો આનંદ આવે છે, એ લીલાના સુખ મળે છે અને સહેજતાથી પ્રાપ્ત થાય છે. બડી સહેજતા, કોઈ મુશ્કેલ કાર્ય નથી. સુંદર સાહેબજી, હું તો ઘણી વાર કહું છું કે જો ઘર બાર ત્યાગવાથી, હિમાલયમાં જવાથી, ક્યાંક ગુફાઓમાં જતા રહેવાથી જો રાજ્ય મળવાના હોય તો હું કોકમાં નથી જોઈતા. તમારે જોઈતા હોય જો. મને મારા ઘરમાં બેઠા બેઠા, મારા પરિવારમાં, મારા ધંધો રોજગાર, ખેતી નોકરી જે કંઈ કરતો હોવ એ કરતા કરતા મને આ સુખની લજ્જત આપે તો એ મારો પ્રિયતમ, એ મારો ધણી છે અને એ સુખ આપે છે. અને જો ના આપતો તો મહેનત કોના માટે કરીએ છીએ આપણે? જો આપણને આપણા ઘરમાં બેઠા બેઠા સંસારની બધી જવાબદારીઓ નિભાવતા નિભાવતા જો આ સુખની લજ્જત ન મળી શકે એમ હોય તો અત્યારે શું કરવા બેઠા છીએ આપણે અહીંયા આગળ? હું શું કામ આટલે સુધી આવ્યો છું? આ શું મુખ કે બડે લવાર એવું છે? આ બકવાસ ચાલી રહ્યા છે બધા, કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના, એવું છે? મારો પ્રાણનાથ કે છે અત્યારે પણ દિલમાં દર્દ તો લાવો મારો સાહેબ. એમને નહીં મળે. દિલમાં દર્દ તો જોઈશે ને, પામવાની દ્રઢતા તો જોઈશે ને, કંઈક તો એમ્બિશન જોઈશે અંદર. મારે જોઈએ છે મારો પ્રિયતમ, એટલે દ્રઢતા લાવો અંદર તો નિશ્ચિતપણે એ સુખ આપણને રાજ્ય આપે છે અને સંસારની બધી જવાબદારીઓ પૂરી કરતા કરતા આપે છે. નહીતર તો આપણે તો કામના જ ના રહ્યા ને. સમજાય છે હું જે કહેવા માંગુ છું? નામ ન પડી. લાલ લુગડા પહેરવાથી, દાઢી વધારવાથી, મસ્જિદોમાં મઠોમાં જતા રહેવાથી કે હિમાલયની ગુફાઓમાં જતા રહેવાથી જ રાજ્ય મળતા હોય આપણને તો નહીં મળે ને. તો આપણને તો કોઈ ના મળે સંસારમાં. તો બધી માથો સંસારમાં શું કામ કરી રહ્યા છીએ આપણે? એ કોને સંભળાવી રહ્યા છીએ? જેને પ્રાપ્ત ન થવાનું હોય એને. મિથ્યા પ્રયાસો છે આપણા? ના મારા સાથીઓ, આ આપણા માટેની વાતો છે. આપણને અહીં બેઠા બેઠા આ સુખ લજ્જત રાજ્ય આપે છે.
અને ક્યારે રાજ્યના સુખ લેવાની ચેષ્ટા તો કરો. આ સંસારની અંદર આ સંસારને પ્રાપ્ત કરવા માટે કેટલું બલ કરીએ છીએ આપણે. રાજી કે છે બે કોડિયા અન્ન માટે તારી જાતને તું નીચોઈ નાખે એટલું જોર કરે છે. સવારથી સાંજ સુધી કેટલા કષ્ટ વેઠી કેટલી મહેનત કરીએ છીએ આપણે. શાના માટે? વાસ્તે બે કોડિયા અન્ન પેટ માટે. તો રાજ્ય માટે કેટલું બલ કર્યું આપણે? કાંઈ જ નહીં. રાજ્ય દેખાતા નથી ના મારા સાથીઓ, એ દેખાય છે, એ તત્પર છે, એ તમારા માટે તડપી રહ્યા છે. તડપી રહ્યા છે કે ક્યારે મારી રૂહ મને યાદ કરે ને હું પહોંચી જાઉં. કેવું કે છે રાજજી? તું યાદ કર મોહે એક બેર, મેં જી 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 કરું 10 બેર. આ કેવો પ્રિયતમ જુઓ તો ખરા. તું એક વાર યાદ કર, હું 10 વખત હાજી 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 કરું. શું કે છે? નજર સે ન કાઢી મુજે અવ્વલ સે આજ દિન. અવ્વલ એટલે મૂળ મિલાવાથી લઈને આજ દિન સુધી મોડાસામાં આવે ભારત સોસાયટીમાં ત્યાં સુધી રાજ્ય મને એમનાથી એક ક્ષણ માટે પણ નજરોથી દૂર નથી કરી. ક્यों કહું મહેર મહેબૂબ કી જો કરત ફરમોની. કેવી મહેર મારા ધણીની. આપણને નજરથી દૂર નથી કર્યા. એક ક્ષણ માટે પણ એમની નજર આપણા પરથી હટી નથી. એમની મહેર આપણા પર સતત વરસી રહી છે. અને આપણે માટલું 4-5 પ્રકારે આવે. એક માટલું ગરબો કોરાયેલો છે. ખપડી ગરબો કોરાયેલો, ચારે તરફ પાણી નીકળી જાય એટલે ભરાય તો ને. બીજું અંદરથી કચરો ભરેલો છે, સાફ જ નહીં કરે, વીંછળ્યા વગર મૂકી દીધું છે. વરસાદ તો વરસી રહ્યો છે, બ્રહ્મ જ્ઞાન નો વરસાદ તો વરસી રહ્યો છે. આપણે વરસાદની વચ્ચે જ બેઠા છીએ. માટલું કયું? આ તન રૂપી માટલું કાં તો ઊંધું કરીને બેઠા છીએ, કશું અંદર જવાબ નહીં દેવું. કાં તો ગરબો કોરાયેલો છે, પેલા કીધું આ કામથી આ કામ અંદર જાય જ નહીં. કાં તો વિછર્યા વગર અંદર દુનિયાભરનો કચરો રાખીને બેઠા છીએ. તો અહીંયા અંદર બ્રહ્મ જ્ઞાન ના ઉતરે. અને કોઈક મારો વાલીડો એવો છે કે જે દ્રઢતાથી બેઠો છે, જેને આ બ્રહ્મ જ્ઞાન ચિત્તમાં લઈ લીધું છે. પુષ્ટ, પ્રવાહ અને મરચાદ. પ્રાણનાથજી વાણીમાં લખ્યું, કોઈ પુષ્ટતા પૂર્વક બેઠા છે કે મારે આ બ્રહ્મ જ્ઞાન લેવું છે, દિલમાં ધારણ કરી લેવું છે, એને સુખ લઈ લીધું. કોઈ પ્રવાહ બધા જાય છે એટલે આપણે જીએ, અને કોઈ મરચાદ. જ્યોત્સનાબેન ખોટું લાગશે, એમનો આજે એનિવર્સરી નો દિવસ છે, ના જીએ કેવું લાગે, એટલે આવવું પડે. એ બ્રહ્મ જ્ઞાન થોડું લઈ જાય. એ શું કામ આયા? સારું લગાડવા. અને પછી કે તમને પરમધામ નથી દેખાતું. जिन देखी सूरत हक की वजूद के सनमंद, जोश हुक्म मेहर देखा वही मोमिन जाने एह सनंद. રાજ્યના જોશ, મહેર, હુકમ. રાજ્યના આ અંગ આપણને બલ પ્રદાન કરે છે. અને ત્યારે રાજ્યનું એ સ્વરૂપ આપણા ચિત્તમાં ઉતરે છે. પરમધામની એક એક લીલાઓ ચિત્તમાં ઉતરે છે. મારા સાથીઓ, રાજ્ય વાણીમાં પરમધામની એટલી બધી લીલાઓનું વર્ણન કરી દીધું છે કે એમાંની કોઈ એક લીલા બી આપણા ચિત્તમાં વસી જાય ને તો પણ આત્મ જાગૃત. બહુ નહીં, એક ઝલક. પરિક્રમા ગ્રંથની અંદર આટલી મોટી બધી કેટલી 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 લીલાઓ અંદર વર્ણન કરી નાખી. શું કરવા? આમાંથી કોઈ એક મારા રોગના દિલમાં ચૂભે, એક તો પણ આત્મ જાગૃત. હવે મેં એક બે લીલાઓ તમને કરી.
બીજી ભૂમિમાં ઝરોખાની અને આસમાની રંગના મંદિરની પરિવાર આવીશ તો બાકી બધી બહુ લીલાઓ છે. આવી બધી ઢગલો લીલાઓ છે, જે લીલાઓ આપણા અનુભવનો આવે છે. કેટલી લીલાઓ એવી છે કે જે તમને દિલમાં રાજ્ય પ્રગટ કરાવશે, જે આમાં લખેલી નહીં હોય, જે તમે કે સાંભળેલી નહીં હોય, કે વાંચેલી નહીં હોય, પણ એવા સુખ રાજ્ય તમને આપશે. કેવી રીતે? જોશ હુકમ મહેર દેખાવહી. એ રાજ્ય તમને સ્વતઃ પોતે નવા નવા સુખોની લજ્જત આપશે, પોતાના હુકમથી, પોતાની મહેરથી. પણ દિલમાં એક દ્રઢતા હોય, બસ મારે રાજ્ય જોઈએ છે, મને બાકી બધું ઓછું મળશે તો ચાલશે, મને રાજ્ય જોઈએ. બે વાતો હોય, એક તરફ રાજ્ય છે અને એક તરફ રાજ્ય બનાવેલી દુનિયા છે. આપણને ચોઈસ આપવામાં આવે તો સમજાવું સુંદર સાથે, હા, કે આપણે પહેલી લીટીમાં બોલીએ ને, એ માયા છે અતિ બલવંતી, ઉપની છે મૂળધની થકી. ઠીક છે, માયા બહુ જ બલવાન છે, તો રાજ્યનો હુકમ ઓછો બલવાન છે, એ પણ એટલો બલવાન છે, અને બંને રાજ્યના જ સ્વરૂપ છે. એમ માયા પણ રાજ્યનું સ્વરૂપ છે અને હુકમ પણ રાજ્યનું સ્વરૂપ છે. તમે સેન્ટર પોઈન્ટમાં છો, મારી વાત સમજો. તમે સેન્ટર પોઈન્ટમાં છો. એક તરફ માયા તમને એના તરફ ખેંચી રહી છે, એટલું જ બલ રાજ્યના હુકમનું છે, એ તમને રાજ્ય તરફ ખેંચી રહ્યો છે. બેમાં જીતે કોણ? પરિવાર. મારો પ્રશ્ન સમજો ભાઈ, આ બાજુ બી 5 હોર્સ પાવર છે ને આ બાજુ પણ 5 હોર્સ પાવર છે. હવે તો સમજણ પડી ગઈ. રાજ્યનો હુકમ પણ 5 હોર્સ પાવર થી ખેંચે છે અને માયા પણ 5 હોર્સ પાવર થી ખેંચે છે. તમે સેન્ટરમાં છે, કોણ જીતે બેમાં? બંનેમાં બલ સરખું છે, કોણ જીતે? એ જીતે જેની તરફ તમે બલ કરો. ભાઈ આ જુઓ, તમે માને કે તમારું બલ છે, માયા ખેંચે છે, તમે જો માયા બધું સપોર્ટ કરો તો હુકમ હારી જાય અને માયા જીતી જાય. હવે તમે હુકમને સપોર્ટ કરો છો, હુકમ તરફ ખેંચાવ છો, તો માયા હારી જાય. તમારું કશું ના બગાડી શકે. જાન બેટાર થાય કરી લે. હવે તું મારી નહીં એટલે નહીં જ. મારો રાજ્ય, મારા રાજ્ય છે, મારે બીજું કાંઈ છે. કોણ જીતે? જેને આપણે સપોર્ટ કરીએ, જે તરફ આપણે નમીએ એનું પલ્લું ભારે. બોલો, આપણે કઈ બાજુ નમવું છે? રાજ્ય તરફ કે માયા તરફ? શાબાશ, શાબાશ સુંદર સાહેબજી. બસ આ બલ કાયમ માટે રાખવું છે. મારે રાજ્ય તરફ ઝૂકવું છે. આ માયા મારું કાંઈ જ ન બગાડી શકે. થાય કરી લેજા. દુઃખ આપશે, હા, એને ચેલેન્જ કરવી બહુ ભારે કામ છે. એ દુઃખ આપશે, પણ જ્યારે ધની સહાય થાય ત્યારે જગ મારે માયા. રાજ્ય શું કે છે? કેવા શબ્દો વાપરા છે રાજ્ય? જુઓ તો ખરા. જ્યારે ધની સહાય થાય ત્યારે જગ મારે માયા. રાજ્ય સહાય થાય, માયા શું બગાડી લેવાની હતી? ચાલ, રાજ્યને આ ફરકે અને માયા ક્યાંય વહી જાય. પણ આપણો ઈમાન કસોટી પર આવી જાય હો, એ દિવસે ધરપત ના રહે ને આપણને. આ ધરપત રાખવીને એ સમય એ ઈમાનનું કામ છે, એ ભારે કામ છે. હુકમ મહેર દેખાવ હે મોમિન જાને એ સનંદ. આ વાત કોણ જાણે? મોમિન. બ્રહ્મ સૃષ્ટિઓ સિવાય બીજો કોઈ આ વાત સમજી શકે નહીં. ટાઈમ પી ગયો. મને લાગે બધાને મોટા ખોરાક લગ્ન ગીતો ગામ બેનો. વરરાજા તમારા મોઢા શેના કર્મા. મને ખબર પડી કે તમારા મોઢા શેનાથી લાયા. આવે નિંદર તો આવે ને ભાઈ, કઈ વાંધો નહીં.
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સુંદરસાજી, આજે સંજયભાઈ અને જ્યોત્સનાબેનના લગ્નની તિથિ, મેરેજ એનિવર્સરી. કેટલા વર્ષ થયા બેન? 18 વર્ષનું સુખી દાંપત્ય જીવન. અને આપણે રાજ્યને એ પ્રાર્થના કરીએ કે તમારી જોડી સદા સલામત રહે અને તમારા વચ્ચે પ્રેમ હંમેશા અકબંધ રહે. ઘણી વાર કેવું કે પતિ પત્ની તો હોય પણ પ્રેમ ના હોય. આપણે શું કહીએ એને? પડ્યું પાનું. તમે એવું કહો બધા? અમે એવું કહીએ. પતિ પત્ની તો હોય, વચ્ચે પ્રેમ ના હોય. સવારે ઉઠાતાથી લડવાનું ચાલે, ઊંઘે તો અમને લડવાનું જ ચાલતું હોય. તો પતિ પત્ની તો છે પણ અંદર પ્રેમ. તમારું દાંપત્ય જીવન સુખમય અને પ્રેમમય રહે હંમેશા. સંજયભાઈ તમને બહુ પ્રેમ કરે અને તમે સંજયભાઈને બહુ પ્રેમ કરો. આ પ્રેમમય જીવન વીતી જાય એવી સૌ સુંદર સાથ વચ્ચે રાજ્યને આપણે પ્રાર્થના કરીએ, દુઆઓ કરીએ. ખૂબ આનંદ મંગલથી જીવન થાય. આપણે સૌ સુંદર સાથજી એમના આ જીવન પરથી શીખ લઈએ, બોધ લઈએ કે આવા શુભ પ્રસંગે રાજ્યને યાદ કરીએ. આજે મને 1.5 કલાક થઈ ગયા, ક્યાં વીતી ગયા ખબર ના પડી. 1.5 કલાક નીકળી, મને તો ખબર નહીં પડી. હો, તમને પડી હશે કદાચ, ચક્રા પણ થઈ હશે એટલે મને તો ખબર નથી પડી. મજા આવી ગઈ. કારણ કે એવું છે ને સુંદર સાહેબજી કે શ્રોતા સારા હોય ને તો વક્તાને જલસા પડી જાય.